આજે સવિતાબેન અને તેના અપંગ પતિ રાજેશભાઈનો વૃદ્ધાશ્રમ જવાનો દિવસ હતો. તેમનો એકનો એક દીકરો મયુર અને તેની પત્ની સ્વાતિ તેમને આજે સદભાવના વૃદ્ધાશ્રમમાં મૂકવા જવાના હતા. ભારે હૈયે બંને આજે ઘરના એક એક ખૂણાને નિરખી રહ્યા હતા. આ ઘર બનાવતા સમયે કેટલી દોડાદોડી કરી હતી. નાનામાં નાનું ફર્નિચર પણ પોતાની પસંદગી મુજબનું જ રાખ્યું હતું. એ બધી વાતો આજે આ બંનેને યાદ આવી રહી હતી. રાકેશભાઈ એક નાની પ્રાઇવેટ કંપનીમાં મેનેજર હતા. પગાર પણ 3 જણાનું કુટુંબ ખાઈ પીને જલસા કરે તો પણ ખૂટે નહીં એવો હતો. ત્રણેય જણા આનંદથી જીવન જીવતા હતા. વર્ષોની બચત જમા કરીને રાજેશભાઈએ સ્વપ્નાનું ઘર બનાવ્યું હતું. આ ઘરમાં તેઓ નિવૃત્તિ પછીનો સમય આરામથી વિતાવવાના અરમાન સેવેલા હતા. આવા અરમાનો એક દિવસ કાચની માફક તૂટીને ભૂકો થઈ જશે એવું તો તેને સ્વપ્ને પણ વિચાર્યું નહોતું. આ જ ઘરમાં હવે રાજેશભાઈ અને સવિતાબેનને અપમાન સહન કરવું પડતું હતું. નાની નાની વાતોમાં તેમને ચૂપ કરાવી દેવામાં આવતા હતા. તેમને જ બનાવેલા ઘરમાં તેમના વિચારો કે ઈચ્છા વ્યક્ત કરવાની તેમને આઝાદી નહોતી. સ્વભાવે શાંત સવિતાબેન પ્રભુ ભજન અને શિવ સેવામાં ખૂબ માનતા હતા. તેમના આંગણે માંગવા આવેલું કોઈ પણ ક્યારેય ખાલી હાથે પાછું જતું નહીં. આસપાસના લોકો તો સવિતાબેન ભગવાનના ઘરનો માણસ છે એમ જ કહેતા. આજ સવિતાબેનને 2 દિવસ પહેલા સાસુ વહુ વચ્ચે થયેલા બોલાચાલી પછી પાગલ સાબિત કરવાના કાવા દાવા ચાલી રહ્યા હતા. વહુનો આક્ષેપ હતો કે સાસુનું મગજ હવે કામ કરતું નથી. તેમના દીકરા મયુરે 12મા ધોરણમાં સારા માર્ક સાથે પાસ થયા પછી રાજકોટની સરકારી એન્જિનિયરિંગ કોલેજમાં મિકેનિકલ એન્જિનિયરની ડિગ્રી મેળવી હતી. મયુર ભણવામાં હોશિયાર અને સ્વભાવનો શાંત છોકરો હતો. સવિતાબેન અને રાજેશભાઈ નાનપણથી સારા સંસ્કાર આપીને તેને મોટો કર્યો હતો. મયુરનું ફ્રેન્ડ સર્કલ પણ લિમિટેડ હતું. આજકાલના જુવાનિયાને હોય તેવા એક પણ ખરાબ શોખ મયુરને હતા નહીં. રાજેશભાઈ પણ મયુરને બધી છૂટછાટ આપી હતી. ક્યારેય કોઈ બાબત પર મયુરને રોકટોક નહોતી કરી. રાજેશભાઈએ પોતાના આપેલા સંસ્કાર પર વિશ્વાસ હતો કે આપણો દીકરો ક્યારેય મા બાપને નીચું જોવા જેવું નહીં કરે. ભણવાનું પતાવ્યા પછી રાજકોટની જ એક પ્રખ્યાત કંપનીમાં મયુર નોકરી કરવા લાગ્યો હતો. છોકરો ભણી ગણીને સેટલ થતાં સવિતાબેને તેના ઘર બાંધવાના વિચાર આવવા લાગ્યા. તેમને સગાવાલા, મિત્રો, આડોશ પાડોશ બધે જ મયુરના બાયોડેટા મોકલી દીધા અને કોઈ છોકરી શોધવા જણાવી દીધું. મયુર તેના થનાર જીવનસાથી પાસે કોઈ ખાસ અપેક્ષા નહોતી. બસ ખાઈ પીને આનંદ કરે અને મધ્યમ વર્ગના પરિસ્થિતિને સમજીને જીવન જીવે એવી છોકરીની આશા હતી. મયુરનું ભણતર અને પગાર જોઈ ઘણા બધા સંબંધ આવવા લાગ્યા હતા. લગ્ન પછી પોતાનું હસતું રમતું ઘર ત્રાસ અને ચિંતાનું સરનામું બની જશે તેનો અણસાર મયુરને ક્યારેય નહોતો આવ્યો. તેની થનાર પત્ની સવિતાબેનને એટલી હદે ટોર્ચર કરશે કે દુનિયાને ખબર પણ નહીં પડે અને સવિતાબેન પાગલ બનવાની સ્થિતિ પર આવી જશે. જો આવી ખબર મયુરને હોત તો તે ક્યારેય લગ્ન ના જ કરત. મયુર તેના મમ્મી પપ્પાને ખૂબ જ પ્રેમ કરતો હતો. તેના દૂરના એક સંબંધીએ સૂચવેલી અને રાજકોટમાં જ રહેતી સ્વાતિને મયુર પ્રથમ વખત મળવા ગયો. મયુર અને સ્વાતિ બંને દેખાવમાં સુંદર હતા. આથી પ્રથમ નજરમાં બંને એકબીજાને પસંદ આવી ગયા. રેગ્યુલર લાઈફમાં ઓછું બોલતો મયુરે પ્રથમ મુલાકાતમાં જ સ્વાતિ સાથે ઘણી બધી વાતો કરી લીધી. મયુરે સ્વાતિની પસંદ નાપસંદ, તેના સ્વપ્નાઓ, પરિવાર વિશેના વિચારો બધું જાણી લેવા માંગતો હતો. સ્વાતિએ તેના દરેક સવાલનો જવાબ પોઝિટિવ આપ્યો અને દેખાવે સુંદર. મયુર તેને પ્રથમ નજરે જ ગમી ગયો હોવાથી તેને ફક્ત 2-4 સવાલો પૂછીને મયુરને જીવનસાથી તરીકે પસંદ કરવાનો નિર્ણય લઈ લીધો. મયુરે પણ સ્વાતિ ગમી ગઈ. પહેલી મુલાકાતમાં જ પોતાના બધા સવાલોનો પોઝિટિવ જવાબ આપનાર સ્વાતિ એક દિવસ તેને એવી અવસ્થાએ ઊભો રાખી દેશે કે જ્યાંથી તેને જીવનમાં માત્ર અંધકાર જ દેખાશે એવી કલ્પના મયુરે ક્યારેય કરી નહોતી. 2 સ્ત્રીઓ વચ્ચે કેવી નાની નાની બાબતમાં ઝઘડા થતા હશે તેનો તો મયુરને ખ્યાલ જ નહોતો. સ્વાતિના કુટુંબમાં તેના મમ્મી રંજનબેન, તેનો મોટો ભાઈ આશિષ અને ગયા વર્ષે જ પરણીને આવેલી તેની ભાભી બિંદુ હતા. સ્વાતિના પિતાનું અવસાન સ્વાતિ 12મા ધોરણમાં ભણતી હતી ત્યારે જ થયું હતું. પપ્પાના અવસાન પછી રંજનબેને એકલા હાથે બંને ભાઈ બહેનને મોટા કરી અને ભણાવ્યા હતા. રંજનબેન જ્યાં સુધી આશિષ કમાતો ન થયો ત્યાં સુધી સિલાઈ કામ કરતા અને આજુબાજુની મહિલાઓને પણ સિલાઈ કામ શીખડાવવાના ક્લાસીસ ચલાવતા હતા.
કરકસણપૂર્ણ વિતાવેલી પોતાની કોલેજ લાઈફ પછી સ્વાતિ વૈભવશાળી જીવન જીવવાના સ્વપ્ન સેવતી હતી. લગ્ન પછી તે બાલી કે મોરેશિયસ હનીમૂન કરવા જવા માંગતી હતી. આશિષ પણ એન્જિનિયર હતો અને રાજકોટમાં જોબ કરતો હતો. સ્વાતિએ કોમ્પ્યુટર સાયન્સમાં બીએસસી કર્યું હતું. થોડા સમય એક રાજકોટની કંપનીમાં નોકરી કર્યા બાદ સ્વાતિ ફ્રીલાન્સિંગ વર્ક કરી સારા એવા પૈસા કમાતી હતી. મયુર અને સ્વાતિની સગાઈ થઈ ગઈ. લગ્ન અને સગાઈ વચ્ચેનો ગોલ્ડન પીરિયડ બંનેએ ખૂબ એન્જોય કર્યો. બંનેને એકબીજાની એવી ટેવ પડી ગઈ કે ટાઈમ હોય કે ન હોય, માત્ર 5 મિનિટ માટે પરંતુ દિવસમાં એકવાર જરૂર એકબીજાને મળતા. સ્વાતિ મયુરને ઘણી વખત હનીમૂન માટે ફોરેન ટ્રીપ કરવાનું કહેતી. મયુર તેને સમજાવી અને ગોવા કે અન્ય ભારતીય સ્થળ પસંદ કરી લેવા રાજી કરી લેતો. સ્વાતિ મયુરના ઘરે પણ ખૂબ આવતી જતી હતી. સ્વાતિ અને સવિતાબેન વચ્ચે પણ સારું બોન્ડિંગ બની ગયું હતું. સવિતાબેન પણ દિવસમાં 1-2 વાર અચૂક સ્વાતિને ફોન કરી લેતા હતા. વહુ ઘેલા થઈ ગયેલા સવિતાબેનને તો ઝડપથી લગ્ન થાય તેની જ રાહ હતી. સાસુ અને વહુ વચ્ચે બંધાઈ રહેલા સંબંધને જોઈ મયુરભાઈ અને રાજેશના હૈયાને ઠંડક વળતી હતી. કારણ કે સાસુ અને વહુના સંબંધ પર જ ઘરની સુખ શાંતિનો આધાર છે. આ વાત એ બંને સારી રીતે સમજતા હતા. લગ્નના દિવસો નજીક આવ્યા. હજુ ગયા વર્ષે જ આશિષ અને બિંદુના લગ્ન કર્યા હોવાથી રંજનબેનના ઘરની પરિસ્થિતિ થોડી ખરાબ હતી. તેઓ સ્વાતિના લગ્ન ટૂંકમાં કરવા માંગતા હતા. પોતાના એકના એક દીકરાના ધામધૂમથી લગ્ન કરવાના સપના જોનાર સવિતાબેન અને રાજેશભાઈ સામેવાળાની પરિસ્થિતિ સમજીને ટૂંકમાં લગ્ન કરવા રાજી થઈ ગયા. આર્ય સમાજમાં લગ્ન કરવાનું નક્કી થતાં રંજનબેનના હૈયામાંથી જાણે મોટો ભાર ઉતરી ગયો હોય તેમ તેમને શાંતિ થઈ હતી. તથા દીકરીને સમજદાર અને સંસ્કારી સાસરું મળ્યું છે તેનો સંતોષ થયો હતો. મયુર અને સ્વાતિના લગ્ન નજીકના સગા સંબંધી અને અમુક મિત્રની હાજરીમાં લેવામાં આવ્યા. મયુર અને એના સાસુ સસરા તરફથી મળેલા સ્નેહથી સ્વાતિ ઝડપથી નવા ઘરમાં સેટલ થવા લાગી. એક વખત રાજેશભાઈએ સામેથી મયુરને હનીમૂનનો પ્લાન પૂછ્યો અને કહ્યું, તમે લોકો કોઈ સારી વિદેશી જગ્યાએ ફરી આવો ને. આમ પણ તમારા લગ્ન માટે બચાવી રાખેલા પૈસા વધ્યા છે તો તમે એક યાદગાર પ્રવાસ કરી લો. સસરાએ સામેથી ઓફર કરતા સ્વાતિ તો રાજીની રેડ થઈ ગઈ. મયુર પણ હા ના કરતો એગ્રી થઈ ગયો. રાજેશભાઈએ નવા કપલની મોરિશિયસની ટ્રીપ સ્પોન્સર કરી. આ જ કપલ ભવિષ્યમાં તેમને વૃદ્ધાશ્રમ મૂકવા જવાનું હતું. આ પરિવારના દિવસો સુખેથી વીતવા લાગ્યા. સારા પગારની ઓફર મળતા મયુરે કંપની બદલી નાખી. આ કંપની રાજકોટથી દૂર હોવાથી મયુર સવારે નીકળી જાય અને છેક મોડી રાતે ઘેર પહોંચતો. સ્વાતિ પણ હવે જોબ કરવાની ઈચ્છા હોવાથી તેને ફ્રીલાન્સિંગનું વર્ક શરૂ કર્યું. સ્વાતિ સવારે ઘરકામ પતાવીને આખો દિવસ રૂમમાં રહેતી અને કમ્પ્યુટરમાં કામ કર્યા રાખતી. કામનું ટેન્શન, સતત કમ્પ્યુટરની સ્ક્રીન પર આંખો અને આખો દિવસ બંધ રૂમમાં રહેવાને કારણે સ્વાતિનો સ્વભાવ ધીરે ધીરે ચીડિયો થવા લાગ્યો. મયુરને સમજાવે બધી વાતે એગ્રી થઈ જતી સ્વાતિ હવે નાની નાની વાતે તેની સાથે ઝઘડા કરવા લાગી હતી. દરેક પતિ પત્ની વચ્ચે આવું તો નાના મોટું ચાલતું જ હોય છે એમ સમજીને રાજેશભાઈ અને સવિતાબેન આ કપલની વાતોમાં પડતા નહીં અને ક્યારેય જરૂર લાગી જીવનની ઉપયોગી સલાહ આપતા. એક દિવસ મયુરને કંપનીમાં થોડું વધુ મોડું થવાનું હતું એટલે રાતે રોકાઈ જવાનું નક્કી કર્યું. તેને રાત્રે 8 વાગ્યે સ્વાતિને ફોન કરી અને જણાવ્યું કે તે આજે ઘરે નહીં આવે. આમ તો વાત નોર્મલ જ હતી છતાં સ્વાતિને ઓવર રિએક્ટ કર્યું. તે મયુરથી નારાજ થઈ ગઈ અને તેને કહેવા લાગી, તે મને પહેલાં કેમ ન કહ્યું? ડિનરમાં મેં તારા ફેવરિટ આલુ પરોઠા બનાવ્યા છે અને હવે તું મને કહેશ. મયુરે સોરી કહી અને સ્વાતિને સમજાવવાના ઘણા પ્રયત્ન કર્યા પણ સ્વાતિ તો ગુસ્સો શાંત જ ન થઈ. 2 દિવસ સુધી સાવ નાની બાબતમાં મયુર અને સ્વાતિ વચ્ચે અબોલા રહ્યા. સ્વાતિ હવે મયુરને કહેતી, તું મને સમય નથી આપતો, તારી પાસે મને વાતો સાંભળવાનો ટાઈમ નથી, તને મારી વાતોમાં રસ નથી, મારા જેવી રૂપાળી છોકરી તને મહેનત કર્યા વગર પામી લીધી છે એટલે તને હવે મારી કદર નથી. આવી વાતો સંભળાવતી મયુર બંને ત્યાં સુધી કંટ્રોલ કરતો અને ક્યારેક સ્વાતિને સામે 2-4 શબ્દ કહી દેતો. જો ક્યારેક મયુર ઊંચા અવાજે બોલી જાય તો સ્વાતિ રડવા લાગતી. સવિતાબેન ક્યારે સ્વાતિને સમજાવવાનો પ્રયત્ન કરે તો તમારે અમારા બંને વચ્ચે બોલવાની જરૂર નથી એમ તરત સ્વાતિ કહી દેતી. વાત વાતમાં તમને કંઈ ખબર ન પડે એમ કહીને ચૂપ કરાવી દેતી. બહારના વ્યક્તિઓ સામે તો સવિતાબેનને ઉતેડી પાડ
અને સવિતાબેનને આવા અપનારના ઘૂંટ દરરોજ પીવા પડતા હતા. સવિતાબેનને માનસિક રીતે હેરાન કરતી સ્વાતિને એ વાતનો ખ્યાલ નહોતો કે તેની પણ એક માતા છે, તે એક સાસુ પણ છે અને તેનો સહારો આપવા માટે તેના પિતા પણ આ દુનિયામાં હયાત નથી. સવિતાબેન આ બધી વાત રાજેશભાઈને કરતા. રાજેશભાઈ તેને સમજાવતા કે આ નવી પેઢી છે, એ તેમને મન મુજબ જ જીવવાની, આ પેઢીનું કોઈ સાંભળવાની આદત નથી, સાચી સલાહ પણ પચાવી શકે એવી આ પેઢીને ટેવ નથી, માટે આ લોકોને સલાહ આપવા કરતાં આપણે ચૂપ જ રહેવું અને ભગવાનનું નામ લેવું. સવિતાબેનને સારી સલાહ આપતા રાજેશભાઈ ઘરના આવા તણાવપૂર્ણ વાતાવરણથી ટેન્શનમાં રહેવા લાગ્યા. તેમના નિવૃત્ત થવાનો સમય હવે નજીક હતો. જિંદગીને બને તેટલી મોજથી વધુ જીવવામાં માનતા રાજેશભાઈ તેમના ઘરની આવી પરિસ્થિતિને સ્વીકારી શકતા નહોતા. એક દિવસ તેમની કંપનીમાં લંચ બ્રેકમાં જમીને ઊભા થતાં જ તેમને પેરાલિસિસનો એટેક આવ્યો. શહેરની જાણીતી હોસ્પિટલમાં કંપનીવાળા તેમને લઈ ગયા અને ઝડપથી ઈલાજ શરૂ કરાવ્યો. સમયસર ઈલાજ થતાં રાજેશભાઈનો જીવ બચી ગયો, પણ તેમના શરીરનો ડાબો ભાગ ખોટો થઈ ગયો. તેમનું અડધું અંગ કામ કરતું બંધ થઈ ગયું. નાનપણથી સ્વસ્થ અને ખુશહાલ રહેનાર રાજેશભાઈ અચાનક જ વ્હીલચેર પર આવી ગયા હતા. રાજેશભાઈ હવે કામ પર જઈ શકે તેમ હતા નહીં. વર્ષો સુધી એક જ કંપનીમાં ઈમાનદારીથી નોકરી કરી હોવાથી રાજેશભાઈને નિવૃત્તિના સમય સુધી ઘેર બેઠા જ પગાર આપવાનું કંપનીના માલિકોએ નક્કી કર્યું. મયુરનું કરિયરની માયાજાળમાં એટલો ફસાઈ ગયો કે તેને તેના ઘરની પરિસ્થિતિનો ખ્યાલ જ આવ્યો નહીં. રાજેશભાઈ બીમાર પડતા બધા મિત્રો અને સગાવાલા તેમને ખબર પૂછવા આવતા. થોડા દિવસ તો સ્વાતિ તેમની આગતા સ્વાગતા કરી રહી, પણ થોડા દિવસ પછી તે કામનું બહાનું બતાવી રૂમમાં જ રહેવા લાગી. રાજેશભાઈ અને સવિતાબેન માટે તો જાણે આ આબરૂનો ધજાગરા કહેવાય. વહુ ઘરમાં હોવા છતાં મહેમાનોની આગતા સ્વાગતા ન કરે એ તો રાજેશભાઈને અપમાન જેવું લાગતું, પરંતુ તેઓ લાચાર હતા. સવિતાબેન ક્યારેક સ્વાતિને બોલાવવા જાય તો સ્વાતિ મને ડિસ્ટર્બ કરતા નહીં એમ ચોખ્ખું કહી દેતી. ઘરની આબરૂને સાચવવા સવિતાબેન હમણાં વહુને મહત્વનું કામ છે, ફ્રી થશે એટલે બહાર આવશે એમ કહી દેતા હતા. સ્વાતિ અને મયુરને દરરોજ કોઈ ને કોઈ બાબતે રાતે બોલવાનું થતું જ હતું. સ્વાતિ મયુરને ઘરની વાતો બળાવી ચડાવીને કહેતી અને ફરિયાદ કરતી કે મમ્મી પપ્પા મને ટોર્ચર કરે છે, હું જોબ કરું છું તે તેમને ગમતું નથી, તે મને ગુલાબ બનાવીને રાખવા માંગે છે. આવી ફરિયાદોનો ઢગલો તે મયુર સામે કરી દે. સ્વાતિ મયુરને મહેણા મારતી કે તું મમ્મી પપ્પા સામે કાંઈ બોલતો નથી, તું મારો પક્ષ લેતો નથી. આ બધી વાતોથી કંટાળી એકવાર મયુર રજાના દિવસે સ્વાતિ જ્યારે તેના મમ્મી પપ્પાના ઘેર ગઈ હતી ત્યારે મમ્મી પપ્પા પાસે જઈ અને કહ્યું, તમે લોકો શું કામ સ્વાતિને હેરાન કરો છો? એ જોબ કરે છે તે તો આ ઘરની આવકમાં વધારો થાય છે. તમારા જેવી જૂની પેઢીના લોકો વહુ આગળ વધે એ વાત પચાવી શકતા નથી. તમારે નવરી બજાર જેવા મહેમાનો માટે તમે સ્વાતિને હેરાન કરો છો. તમારે મારા ઘર સંસાર સુખીથી ચાલવા દેવું છે કે નહીં? એક પછી એક આવા શબ્દો મયુર બોલતો જતો હતો. આ શબ્દો રાજેશભાઈ અને સવિતાબેનને તીરની માફક ગૂંજતા હતા. પોતાના આપેલા સંસ્કારોની મોટા થયેલા તેમનો દીકરો અચાનક જ બદલાઈ જશે તેમની તેમને કલ્પના પણ નહોતી. રાજેશભાઈ આવા શબ્દો વધુ સહન ન કરી શક્યા અને સ્વાતિ અને મયુરને જેમ ફાવે તેમ બોલવા લાગ્યા. ગુસ્સામાં રહેલ મયુર પણ ભૂલી ગયો કે તે જેની સાથે બોલી રહ્યો છે તે તેના પિતા છે. રાજેશભાઈએ મયુર માટે વર્ષો સુધી આપેલા બલિદાનને તે ભૂલી ગયો. બાપ દીકરા વચ્ચે આમ અચાનક જ થયેલા ઝઘડાને જોઈ સવિતાબેન શોક લાગ્યો, તે સાવ સૂનમૂન થઈ ગયા. મયુરે તેના મનનો ઉભરો ઠલવીને ઘર બહાર જતો રહ્યો. તેમના દીકરાના વિચારો પણ આટલા હલકા થઈ જશે તે વાત બંનેમાંથી એકને પણ સમજમાં આવતી ન હતી. રાજેશભાઈ અને સવિતાબેનને કહ્યું કે આપણા એવા કયા પાપ કર્યા હશે કે આ દિવસ જોવાનો વારો આવ્યો? સવિતાબેનને કહ્યું કે આ દિવસ દેખાડતા પહેલા ભગવાને મારો જીવ કેમ ન લઈ લીધો? શરીરના આઘાત બાદ આ માનસિક આઘાતથી રાજેશભાઈને ડબલ અસર થઈ. તે હવે વધુ ગુસ્સામાં રહેવા લાગ્યા. સ્વાતિ પણ હવે સસરા સામું બોલવા લાગી હતી. સવિતાબેન સસરા અને વહુને શાંત કરવાના પ્રયત્ન કર્યા કરતા ઘરમાં ચાલી રહેલા ઝઘડાની જાણ હવે આડોશ પાડોશમાં પણ બધાને થઈ ગઈ હતી. પાડોશીઓ તેમના ઘરની પંચાયત કરતા હોવાથી તેઓએ ઘરની બહાર જવાનું બંધ કરી દીધું. આ બાજુ સ્વાતિ દરરોજ રાત્રે મયુરને ઘરમાં થતા ઝઘડાઓની વાત કરતી
અને મમ્મી પપ્પા વિરુદ્ધ ચડામણી કરતી. તે રડી રડીને મયુરને ઇમોશનલ બ્લેકમેલ કરતી હતી. સ્વાતિ હવે મયુરને તેના પિયર રીસામણે ચાલ્યા જવાની ધમકી દેતી હતી. સ્વાતિ કહેતી કે મારી કદર ન થતી હોય ત્યાં મારે રહેવું નથી. તારા માટે બધું છોડીને હું આવી છું અને તને મારી કશી પરવા નથી. આ ઘરમાં તારા વગર હું એક એક દિવસ કેવી રીતે રહું છું એ મારું મન જ જાણે છે. રોજ રોજના ઝઘડાથી સવિતાબેન માનસિક રીતે ભાંગી પડ્યા. તેમને હવે કાંઈ ભાન રહેતું નહીં. ઘર બહાર નીકળવાનું તેમણે સાવ જ બંધ કરી દીધું હતું. સવિતાબેન બોલવાનું પણ બંધ જ કરી દીધું હતું. સ્વાતિ અને સવિતાબેન વચ્ચે પણ વાતચીત બંધ થઈ ગઈ હતી. સ્વાતિ બધે સગાવાલાને આડકતરી રીતે કહેવા લાગી કે મારા સાસુ હવે પાગલ થઈ રહ્યા છે. એમને હવે કોઈ જોડે વાત કરવાનું ભાન નથી એટલે જ તે બહાર આવતા નથી. રાજેશભાઈ અને સ્વાતિની આ બધી વાતની જાણ થતાં તેમને ખૂબ ગુસ્સો આવ્યો. જો તેમનો હાથ પગ ચાલતા હોત તો તે અત્યારે સ્વાતિને 2 થપ્પડ મારી દેત. ગુસ્સામાં રાજેશભાઈએ મયુરને ફોન કર્યો અને અત્યારે જ ઘરે આવી જવા કહ્યું. મયુરે કહ્યું કે તે રાતે આવીને બધી વાત સાંભળશે, અત્યારે આવી શકે તેમ નથી. રાત્રે મયુર અને સ્વાતિ રાજેશભાઈ વચ્ચે ઝઘડો થયો. અગાઉથી કરેલા પ્લાનિંગ મુજબ સ્વાતિ અને મયુરે કહ્યું, જો તમને અમે તમારા આ ઘરમાં પસંદ ના આવતા હોય તો અમે અલગ રહેવા જઈશું અને તમે રહો તમારે ઘરમાં તમારી મરજી મુજબ. અમારી પાસે આવા આલતુ ફાલતુ ઝઘડા કરવાનો સમય નથી. એકનો એક દીકરો અલગ રહેવા જતો રહેશે તો સમાજમાં તેની આબરૂ શું રહેશે? રાજેશભાઈને વિચાર આવવા લાગ્યા. પછી ધીમેથી સ્વાતિએ કહ્યું, જો તમારે આ ઘરમાં એકલું ન રહેવું હોય તો તમે વૃદ્ધાશ્રમમાં ચાલ્યા જાઓ. ત્યાં તમારા જેવા અપંગ અને પાગલ લોકોનો સ્વાદ તમને મળી રહેશે. સેવા કરવા બેઠેલા લોકો તમને સહન પણ કરશે. આ શબ્દ સાંભળીને રાજેશભાઈ બધું સમજી ગયા. તેમને દીકરા અને વહુને કાલે સવારે પોતાનો નિર્ણય જણાવશે તેમ કહ્યું. આખી રાત રાજેશભાઈ અને સવિતાબેન રડતા રહ્યા. તેમના નસીબને કોસતા રહ્યા. આ તે કેવા કર્મો તેની સજા ભગવાન તેમને આપી રહ્યા છે. તેમને કોઈ દિવસ એક નાનકડા જીવને પણ તકલીફ આપી નથી. એ બંને આ નર્ક સમાન ઘરમાં રહેવા કરતાં વૃદ્ધાશ્રમમાં રહેવા જવાનું નક્કી કર્યું. સવારે ઉઠતા જ દીકરાને કહ્યું કે કાલે કંપનીમાં રજા રાખી દેજે અને અમને વૃદ્ધાશ્રમ મૂકી જજે. સ્વાતિ આ વાત સાંભળીને જ આનંદમાં આવી ગઈ. તે કેટલું મોટું પાપ કરી રહી છે તેનો તેને ખ્યાલ પણ નહોતો. આખો દિવસ રાજેશભાઈ અને સવિતાબેન ચૂપચાપ રહ્યા. તેઓ કબાટમાંથી જીવન જરૂરિયાતની યાદગીરીનો સામાન ભેગો કરતા રહ્યા અને જેને જોઈને તે બાકીનું જીવન આરામથી વિતાવી શકે. બંને નિવૃત્તિ પછી પોતાનું જીવન આનંદથી છોકરાઓના છોકરા સાથે પસાર કરવાનું હતું, પણ હવે તેમના છોકરાઓ પણ તેમની સાથે રહેવા માંગતા ન હતા. સ્વાતિ આજે પણ તેઓને સંભળાવી રહી હતી કે જો શાંતિથી રહ્યા હોત તો હજુ પણ તેમને આ ઘરમાં રહેવા મળત. રાજેશભાઈએ કહ્યું કે બેટા, આ ઘર મારું જ છે, પણ હવે આ ઘરમાં રહેવાનું મને મન નથી. નહીંતર તમને બંનેને ઘર બહાર કાઢી મૂકત. આટલું યાદ રાખજે કે એક દિવસ તમારા સંતાનો પણ તમારી સાથે આવો વ્યવહાર કરશે ને ત્યારે તમને અમારી યાદ આવશે. અમે તો પ્રાર્થના કરીશું કે ભગવાન આવા દિવસ કોઈને ન દેખાડે. અને તમારી સાસુ ગાંડી નથી થઈ ગઈ? જ્યારે 9 મહિના પેટમાં સાચવીને રાખેલ અને લાડકોડથી ઉછારેલ, બાળપણમાં જેના બોલ્યા વેણ ઝીલેલા હતા તેવો દીકરો જ્યારે માને હળદૂત કરે ને ત્યારે માનો આત્મા જ મરી જાય છે. પછી એ વ્યક્તિ જીવતી લાશ જ બની રહે છે. સ્વાતિએ કહ્યું, તમારું જીવન તો હવે પૂરું થવા આવ્યું છે. હવે ખાઈ પીને રામનું નામ લેવાય, ખોટું કચકચ ન કરાય. અમારી જિંદગી તો હજુ શરૂ થઈ છે. હું આખી જિંદગી અમારે તમારી મરજી મુજબ જીવવાનું? રાજેશભાઈએ કહ્યું, હવે જીવજો તમારી મરજી મુજબ, આનંદથી રહેજો અને આવનાર સંતાનને સારા સંસ્કાર આપજો, જેથી અમારી જેવા દિવસો તમારે ન જોવા પડે. આખરે તે સમય આવ્યો જ્યારે સવિતાબેન અને રાજેશભાઈ હંમેશા માટે પોતાનું ઘર છોડી અને જવાના હતા. ઘરમાં નીરવ શાંતિ છવાયેલી હતી. કોઈ કશું બોલતું નહોતું. રાજેશભાઈ અને સવિતાબેનની આંખોમાં જળજળિયા આવી ગયા હતા, પણ મન મક્કમ રાખીને કોઈ રડતું નહોતું. રાજેશભાઈ છેલ્લી વાર ઘર સામે નજર ફેરવી અને ગાડીમાં બેસી ગયા અને મનમાં મક્કમ નિર્ધાર કર્યો કે હવે ગમે તે થાય પણ આ ઘરમાં પાછા નહીં ફરે. ગાડીમાં પણ બધા ચૂપચાપ રહ્યા. કોઈ કશું બોલ્યું નહીં. સવિતાબેનનું હૃદય તો જાણે વિદ્યાર્થી પ્રથમ વખત પરીક્ષા આપવા જતું હોય તેમ ધડકતું હતું. તેમણે રાજેશભાઈનો હાથ કસીને પકડી રાખ્યો હતો. વૃદ્ધાશ્રમ પહોંચીને રાજેશભાઈ અને મયુર ઓફિસમાં ગયા. રજિસ્ટ્રેશનની પ્રોસેસ કરવા લાગ્યા.
સ્વાતિ અને સવિતાબેન કારમાં અંદર જ બેઠા હતા. સવિતાબેને સાચવી રાખેલા આંસુ ગાડીમાં વહેવા લાગ્યા. સવિતાબેનને રડતા જોઈ સ્વાતિએ કહ્યું, હવે ખોટો ઢંગ ન કરો. આખી જિંદગી તમે બસ ઢોંગ જ કર્યો છે. દુનિયાને તો એમ લાગશે કે વહુના ત્રાસ હશે એટલે વૃદ્ધાશ્રમમાં મૂકી ગઈ, પણ હકીકતમાં તો તમારો જ ત્રાસ હતો. તમે અમને અમારી લાઈફ એક પણ વાર જીવવા દીધી નથી. સ્વાતિ આ બધું બોલી રહી હતી ત્યાં તેની નજર પાર્કિંગમાં આવીને ઊભી રહેલી ગાડી પર ગઈ. ગાડી જોઈને તેને લાગ્યું કે આ ગાડી તો તેના ભાઈ આશીષની જ છે. થોડા સમયમાં તો આશીષ અને બિંદુ કારમાંથી નીચે ઉતર્યા અને કારની પાછળનો દરવાજો ખોલી રંજનબહેનને બહાર કાઢ્યા. સાથે એક વ્હીલચેર પણ હતી. આ જોઈને સ્વાતિ તો દંગ રહી ગઈ. તરત જ તે કારમાંથી નીકળી અને ત્યાં દોડી ગઈ. સ્વાતિને જોઈ રંજનબેન રડવા લાગ્યા અને સ્વાતિને ભેટી ભર્યા. તેઓ ખાલી મારી દીકરી એમ જ બોલતા હતા. સ્વાતિએ ભાઈને પૂછ્યું, ભાઈ તમે અહીં શા માટે આવ્યા છો? બિંદુ કારમાંથી બેગ નીચે રાખતી બોલી, મમ્મીજીને અહીં મૂકવા આવ્યા છીએ. હવે અમારાથી તો સચવાય તેમ નથી. તેમના પગ ચાલતા નથી પણ જીભ તો વધુ ચાલે છે. પૂરો દિવસ કચકચ કરે છે. આ સાંભળીને સ્વાતિ રડવા લાગી. આશીષને સમજાવવા લાગી, ભાઈ આપણા મમ્મીનો સ્વભાવ કેટલો સરસ છે. તે કોઈ દિવસ કશું બોલે નહીં. તમે મમ્મીને અહીં ન મૂકી જાઓ. સ્વાતિ આશીષને યાદ કરાવવા લાગી, યાદ કર ભાઈ, પપ્પાના ગયા પછી મમ્મીએ કેટલી મહેનત કરીને આપને ભણાવ્યા છે. ઘરની બધી જવાબદારીઓ તેમને સાચવી છે. આજે તમે મમ્મીને નહીં સાચવો. મમ્મીએ આ દુનિયા જોઈ છે, સરખી રીતે સમજી છે, તો ક્યારેક બે શબ્દ બોલે તો તમારે ઘર બહાર થોડી કાઢી મુકાય. પ્લીઝ ભાઈ ભાભી આવું ન કરો. બધા લોકો શું કહેશે જરાક વિચાર તો કરો. મમ્મીએ નાનપણમાં આપને સાચવ્યા, હવે તમારો વારો છે તેમને સાચવવાનો. સ્વાતિ રોતી રહી અને સતત બોલતી રહી. અંતે કહ્યું કે જો ભાઈ તું નહીં સાચવે તો મમ્મીને હું સાચવીશ, પણ અહીં વૃદ્ધાશ્રમમાં તો નહીં જ રહેવા દઉં. સ્વાતિ આટલું બોલી રહી ત્યાં તો તેને ભાન થયું. તે પણ અહીં તેના સાસુ સસરાને મૂકવા આવી છે, જે મયુરના મમ્મી પપ્પા છે, જેમણે મયુરને ખૂબ સાચવ્યો છે. સ્વાતિને આ વાતનું ભાન થતાં તેને તેના સાસુ સસરાને પાછા ઘેર લઈ જવાનો નિર્ણય લઈ લીધો. તે મયુરને બહાર બોલાવવા માટે પાછી વળી તો ત્યાં તેના સાસુ સસરા અને મયુર ઊભેલા હતા. સ્વાતિએ તરત જ તેના સાસુ સસરાના પગમાં પડી અને માફી માંગી. તેને તેની ભૂલ સમજાઈ ગઈ હતી. આશીષે ત્યાં આવીને તેની વાલી બહેનનો કાન મરોડ્યો અને કહ્યું, કેમ બેન, અત્યાર સુધી તારા સાસુ સસરાની બધી વાતો તને કચકચ લાગતી હતી, પણ તારા મમ્મીને વૃદ્ધાશ્રમમાં જતા જોઈ બધું સારું લાગવા માંડ્યું. સ્વાતિ રડતા રડતા ફરી બધાની માફી માંગી અને તેના સાસુ સસરાને પાછા ઘેર લઈ જવા કહ્યું. આશીષે પણ કહ્યું, તું મમ્મી પપ્પાને ઘેર લઈ જા. બધા હસવા લાગ્યા. બધાને હસતા જોઈ સ્વાતિને આશ્ચર્ય થયું અને પૂછ્યું, આવી ગંભીર પરિસ્થિતિમાં બધા કેમ હસો છો? ત્યારે રંજનબેને કહ્યું, બેટા હું કઈ વૃદ્ધાશ્રમ જવાની નહોતી. આ તો બધું તારું મગજ ઠેકાણે લાવવાનું પ્લાનિંગ હતું. બધા ફરીથી હસવા લાગ્યા. સ્વાતિને બધું સમજાઈ ગયું. રાજેશભાઈએ કહ્યું, હવે તેમને ઘરે પરત ફરવાની ઈચ્છા નથી. આ મારી સવિતા ઘણા સમય પછી આજે હસી છે. ઘર કરતાં તો અહીંનું વાતાવરણ સરસ છે. હવે અમે અહીં જ રહીશું. આ સાંભળીને સ્વાતિ ફરી સસરાના પગમાં પડી ગઈ અને કહ્યું, તમે મને થોડો સમય આપો. આપણા ઘરને હવે હું પરણીને આવી ત્યારે હતું તેવું જ ખુશખુશાલ બનાવી દઈશ. બધા હસીને પોતાના ઘર તરફ ચાલવા લાગ્યા. જો મિત્રો તમને આ વાર્તા ગમી હોય તો તમારા મિત્ર સાથે શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં તમને કે તમારા આસપાસમાં કોઈને આવો અનુભવ થયો હોય તો જરૂરથી જણાવજો. તથા મારા વિડીયોને લાઈક કરી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બધાને મારા તરફથી જન્માષ્ટમી પર્વનો ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું.